शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीयस्य च वक्षसि यस्यास्ति संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामदं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 29મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે આ સ્કંદ સમાપ્તિ પર છે. એના કુલ 31 અધ્યાય છે, પરંતુ જે ઉપદેશ કરવામાં આવ્યો છે એવા આ
29 અધ્યાય છે. પછીના 2 અધ્યાયમાં તો મુખ્યત્વે કથા છે. અહીંયા છે ભાગવત ધર્મો કા નિરૂપણ. આ અધ્યાયમાં ભાગવત ધર્મ એટલે કે ભગવાનની પ્રાપ્તિનું સાધન. ભાગવતનો થાય ભગવાન, ભગવતા પ્રોક્તમ, ભગવાન વડે જે કહેવાયું છે એને પણ ભાગવત કહેવાય. ભગતઃસ્ય જે ભગવાનનો છે એટલે જે ભક્ત છે એને પણ ભાગવત કહેવાય. ભાગવત એટલે ભગવાન વિશેનું છે એને પણ ભાગવત કહેવાય. અથવા ભગવાનની પ્રાપ્તિનું સાધન છે એને પણ ભાગવત કહેવાય. જે ભગવાન વિશેનું છે એને ભાગવત કહેવાય. જે ભગવાનના છે અર્થાત ભગવાનના ભક્તો છે એને ભાગવત કહેવાય. જે ભગવાનની પ્રાપ્તિનું સાધન છે એને ભાગવત કહેવાય. અને વળી જે ભગવાન વડે પ્રોક્ત છે, ભગવાન વડે કહેવાય એને ભાગવત કહેવાય. બધી વસ્તુ ભાગવતમાં છે. તો ભાગવત ધર્મો કા નિરૂપણ. ભાગવત ધર્મ એટલે ભગવાનની પ્રાપ્તિનો ધર્મ, ભક્તિ, એનું નિરૂપણ. અને ઉદ્ધવજીનું બદ્રિકાશ્રમ ગમન. છેલ્લા શ્લોકોની અંદર ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરે છે એનું વર્ણન છે. તો આ અધ્યાયના પ્રારંભમાં અથવા ઉपोद्घात રૂપે કહે છે શ્રીધર સ્વામી, ઉનત્રિંશેદ યઃ પૂર્વમ વિસ્તરણે નિરૂપિત ભક્તિ योग है. यह भक्ति योग है पूर्वम विस्तरेण निरूपित है. અત્યાર સુધીના અધ્યાયમાં જે ભક્તિ યોગનું ભગવાને વિસ્તારથી નિરૂપણ કર્યું તેનું તમેવ આહ, એ જ 29મા અધ્યાયની અંદર એ જ ભક્તિઓ ભગવાન વળી પાસે કહે છે સ્વભક્તાય સમાસતઃ. જે ભક્તિયોગનું આગળ વિસ્તારથી નિરૂપણ થયું એ જ ભક્તિયોગ ભગવાન હવે સંક્ષેપમાં પોતાના ભક્ત ઉદ્ધવજીને કહે છે. તો આ અધ્યાયનો પ્રારંભ કેવી રીતે થયો? ઉદ્ધવજીના પ્રશ્નથી કે નિવેદનથી. અતિ ક્લેશમિવાલક્ષ્ય યોગે સંગૈક સંપદિ. યોગે એટલે જ્ઞાન યોગે, જ્ઞાન યોગ કે પછી અષ્ટાંગ યોગ, અસંગ એક સંપદિ. અસંગ એટલે વૈરાગ્ય, અસંગતા અથવા વૈરાગ્ય જેમાં એક મુખ્ય સંપત્તિ છે એવા યોગ, જ્ઞાન યોગ. અતિ ક્લેશમ ઇવ આલક્ષ્ય, એ જ્ઞાન યોગ અનુષ્ઠાન અત્યંત ક્લેશકારી છે એવું જોઈને સુખોપાયમ પુનઃ કૃષ્ણમ ઉદ્ધવ પરિપૃચ્છતિ. ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને સુખોપાયમ, સરળ ઉપાય. તો જ્ઞાન યોગ તો અત્યંત દુષ્કર છે, કઠિન છે, અને તેથી સરળ ઉપાય છે એ વિશે ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન કરે છે. તો 307મા પાના પર હવે પહેલા શ્લોકમાં કહે છે ઉદ્ધવ ઉવાચ સુદુશ્ચરામિ મામ મન્યે યોગચર્યા મનાત્મનઃ યથાંજસા પુમાન સિદ્ધિ તન્મે બ્રૂહ્યંજસાચ્યુત. તન્મે બ્રૂહિ અંજસા અચ્યુત. હે અચ્યુત, જે ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થતા નથી, ભગવાનને અચ્યુત કહેવામાં આવ્યા. જે સદા નિર્વિકાર છે, પોતાના મહિમામાં સદા પ્રતિષ્ઠિત છે. એટલે કે શ્રી કૃષ્ણ રૂપે અવતાર લીધો હોય છતાં પણ
એ દ્વારા અનેક પ્રકારની લીલાઓ કરતા હોય, બાળ લીલાઓ કરતા હોય. પોતાની માં એમને સજા કરવા આવે ત્યારે જે વિવશ જણાતા હોય, ક્યારેક રણ મેદાનોથી ભાગી જતા જણાતા હોય, આમ ક્યારેક હાર સ્વીકારતા હોય, આવું બધું હોય તો પણ જે ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થયા નથી. તેથી જે પોતાના સચ્ચિદાનંદ રૂપાય, પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે હંમેશા પ્રતિષ્ઠિત છે. અને એવા એ અચ્યુત સુદુશ્ચરામ ઇમામ યોગચર્યામ અનાત્મન મન્યે. અનાત્મન અનાત્મા માટે, અનાત્મા માટે શું? આત્મર્થ અહીંયા થયો કાર્યકરણ સંઘાત કે અંતઃકરણ. અનાત્મા અજિતાત્મા એટલે મધ્યમ પદલોપી સમાસ થયો. અનાત્મા અર્થ અજિતાત્મા, જેણે પોતાના આત્મા પર અર્થાત કાર્યકરણ સંઘાત પર, ઇન્દ્રિય મન બુદ્ધિ પર જેણે જીત એટલે કે જીત પ્રાપ્ત નથી કરી, વશ નથી કર્યા. ટૂંકમાં જેનું મન અને ઇન્દ્રિયો પોતાના વશમાં નથી એવો યોગી. એટલે અહીંયા ઉદ્ધવજી એક વિશેષ પ્રકારના સાધકો માટે પ્રશ્ન કરી રહ્યા છે. અર્જુન જેમ જાત જાતના પ્રશ્નો કરે એટલે એ બધા અર્જુનના જ પ્રશ્નો છે એવું માનવાનું હોય નહીં. તો ઉદ્ધવજી પણ જે ભિન્ન ભિન્ન પ્રશ્નો કરે છે એ કોઈ ને કોઈ સાધકની પ્રતિનિધિત્વ કરે છે. જાણે કે પોતે એવા સાધક હોય એ પ્રકાર બની જાય. મયા 85 રધિકમપનીતે તો વયસી. શંકરાચાર્ય મહારાજ કે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર ભાગ, હે માતા મારી ઉંમર તો 85થી પણ વધી ગઈ. ઇદાનીમ ચેન્માતસ્તવેદિ કૃપાના વિભવિતા પરિત્યક્તા દેવા વિવિધ વિધિ સેવા કુલતયા. હે માં, મેં તો બધા દેવતાઓને છોડી દીધા. એ બધા દેવતાઓની આરાધના તો અત્યંત કઠિન છે. વિવિધ વિધિ સેવા, અનેક પ્રકારની સેવાઓ ઉપચારો કરવા પડે. વ્યાકુળ થઈને મેં તો બીજા બધા દેવતાઓને છોડી દીધા અને મને 85 વર્ષ તો થઈ ગયા. હવે આ અવસ્થાને હે માતા તવે યદિ કૃપાના વિભવિતા, જો હવે તારી કૃપા નહીં થાય તો નિરાલંબો લંબોદર જનની કમ્યામી શરણમ. હે લંબોદર જનની, હે મા પાર્વતી, નિરાલંબ, તું જ મારા પર કૃપા ન કરે તો મારું કોઈ આલંબન રહે જ નહીં, તો હું કોને શરણે જઈશ. પૃથિવ્યામ પુત્રાસ્તે ભવસંતિ સરલા. બધા કેટલાય ચંચળ મનવાળા તારા પુત્રો છે. પરમ તેષામ મધ્યે વિરલ તરલોહમ તવ. પણ હે માં, તારો આ જે પુત્ર છે ને એ તો અત્યંત ચંચળ મનવાળા છે. હવે કે પોતાનું વર્ણન શું છે? લોકો વારંવાર આવો પ્રશ્ન કરતા હોય કે આવું કેમ સ્વામી, કે શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરે વિદાય લીધી, તો એ તો કે 85 વર્ષ થઈ ગયા. એ બીજું ઘણું કહ્યું છે અંદર કે તારા બધા ચંચળ મનવાળા સંતાનોમાં હું તો સૌથી વધારે ચંચળ મનવાળો છું. એવું ઓછા છે કહીએ, પરંતુ એ પ્રકારના ભક્તનું દૈન્ય પોતે ધારણ, એવા પ્રકારના ભક્તો જે દીન ભક્તો છે એમનું પ્રતિનિધિત્વ કરે છે. અવિનય અપનય વિષ્ણુ દમય મન સમય વિષય મૃગ તૃષ્ણા. હે ભગવાન વિષ્ણુ, મારો અવિનય દૂર કરો, મારા મનને શાંત કરો. દમય મન, મારા મનને નિયંત્રિત કરો, મનને વિષય તૃષ્ણાથી મુક્ત કરો. એટલે આ પ્રકારે તો મહાપુરુષો આ પ્રકારની રચનાઓ કરે એ તે પ્રકારના ભક્તોનું પ્રતિનિધિત્વ કરે. તો ઉદ્ધવજી પણ પ્રશ્ન કરે કે અજિતાત્મન, જેણે પોતાના આત્માને, પોતાના અંતઃકરણને, પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત નથી કર્યો એવા સાધક માટે. ઉદ્ધવજી કહેવા નથી, એ તો ભગવાનના મહાન ભક્ત છે.
ત્યાં સુધી કહેવામાં આવે છે, ભગવાન પોતે જ કહે છે કે ઉદ્ધવ મારા સમાન છે. એટલે ઉદ્ધવજી જાત જાતના પ્રશ્નો કરે છે એ ભિન્ન ભિન્ન પ્રકારના સાધકોને ધ્યાનમાં રાખીને. તો અનાત્મન યોગચર્યામ સુદુશ્ચરામ ઇમામ યોગચર્યામ સુદુશ્ચરામ મન્યે. તો જેમણે પોતાના મન પર ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત નથી કર્યો એવા સાધકો માટે ઇમામ, ભગવાન આગળ આપે કહ્યું, આગળના અધ્યાયમાં જે ઠોસ ઘનઘોર વેદાંતનો ઉપદેશ કરવામાં આવ્યો અને તિષ્ઠંતમ આસીનમ ઉત વ્રજંતમ. એ તો શું તો બે ઊભો હોય, ચાલતો હોય, ફરતો હોય, એને દેહનું ભાન નથી. અભિજાતની વાત કરવામાં આવે. ન મન્યતે વસ્તુતયા મનીષી. આ જાગ્રત જગત છે પણ મનીષી જે છે એને કોઈ સત્યતા આપતો નથી. જેમ સામાન્ય મનુષ્ય સ્વપ્નના પદાર્થોને સત્યતા ન આપે તેવી રીતે આ મહાપુરુષ જ્ઞાની આ જાગ્રતના પદાર્થોને સત્યતા આપતો નથી. નિવૃત્ત તૃષ્ણ સ સુખાનુભૂત્યા, જે સર્વ તૃષ્ણાઓથી મુક્ત છે વગેરે. એટલે આ બધું જે કહેવામાં આવ્યું એ સામાન્ય મનુષ્ય માટે સુદુશ્ચરિતમ, અત્યંત મુશ્કેલ છે. સુદુસ્તરામ, દુસ્તર પણ નહીં, સુદુસ્તર. દુસ્તર એટલે જેને પાર કરવું કઠિન છે. સુદુસ્તર જેને પાર કરવું, પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. તેથી ભગવાન આટલી કૃપા કરો. યથા અંજસા પુમાન સિદ્ધેત. અત અંજસા અનાયાસેન પુમાન યથા સિદ્ધેત વિમુચ્યેત. તો અંજસા અનાયાસેન, કોઈ પ્રકારના ઝાઝા પ્રયત્ન વગર મનુષ્ય આ સંસારમાંથી મુક્ત થઈ જાય, દુઃખમાંથી શોકમાંથી મુક્ત થઈ જાય. અંજસા અનાયાસેન, માણસ કોઈ પ્રકારનો આયાસ કરવા માગતો નથી. અને જોઈએ બધું પણ એ ઓછામાં ઓછું કરવા માગે અને વધુને વધુ મેળવવા માગે. આયાસ કરવા ના માગે, અનાયાસેન. તેથી સામાન્ય માણસો ઈચ્છે કે અમે બહુ સરળતાથી મુક્તિ પ્રાપ્ત કરી દઈએ. તન્મે બ્રૂહિ અંજસા અચ્યુત. હે અચ્યુત, એ સાધન જે છે અંજસા સુબોધમ યથા સાત તથા મે બ્રૂહિ. ભગવાન એ સાધનનો ઉપદેશ કરો, એવી રીતે કરો જેથી અમે સરળતાથી સમજી શકીએ. આ શ્લોકમાં અંજસા શબ્દનો 2 વાર પ્રયોગ થયા. યથા અંજસા સિદ્ધેત, અનાયાસેન સિદ્ધેત. જેથી મનુષ્ય અનાયાસે ખાસ પ્રયત્ન વગર સિદ્ધિ પ્રાપ્ત કરે, મુક્તિ પ્રાપ્ત કરે. એ કહો. અંજસા બ્રૂહી, અને એવી રીતે કહો કે સરળતાથી સમજી શકાય. હે ભગવાન, આપ સાધન એવી રીતે કહો જેથી અમે સરળતાથી સમજી શકીએ. અને એવું સાધન કહો, એવી રીતે કહો જે સરળતાથી સમજાય. અને એવું સાધન કહો જેનાથી અમે સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ, મુક્ત થઈ શકીએ. ક્રિયાભેદ પ્રયુક્ત વાક્ય ભેદાત અંજસાહિત્ય પૌનરુક્ત્યમ ન દોષ. તો અંજસા જે છે એ તો ક્રિયા વિશેષણ છે. 2 વાર આવે કે 2 વાક્ય છે એટલા માટે. 2 ક્રિયાઓ છે માટે 2 વાક્ય થયા. અંજસા સિદ્ધેત અને અંજસા બ્રૂહિ. આ 2 ક્રિયા પછી માટે 2 વાક્ય છે. એના માટે અંજસા શબ્દ
બે વાર વપરાયો હતો પણ એ પુનરુક્તિ નથી. એક જ ક્રિયાપદ હોય, એક જ વાક્ય હોય, એમાં એક જ શબ્દ એકથી વધારે વાર વપરાય તો એને પુનરુક્તિ દોષ કહેવાય. બે વાક્ય છે તેથી અને બે ક્રિયાઓ છે, એ બંને ક્રિયાઓમાં સરળતા જોઈએ છે. એક સિદ્ધિ પ્રાપ્ત કરવાની ક્રિયા છે, એક સંસારમાંથી મુક્ત થવાની ક્રિયા છે, એ પણ અમને સરળતાથી મુક્ત થવું છે. બીજી સમજવાની ક્રિયા છે, આપ અમને સાધનનો ઉપદેશ કરો જે અમે સરળતાથી સમજી શકીએ, એ સમજવાની બીજી ક્રિયા છે. તો બે જુદી ક્રિયાઓ છે, બંને ક્રિયાઓમાં સરળતા માંગે છે. તેથી અંજસા શબ્દ એકનો એક શબ્દ ખરો પણ એના બે અર્થ છે, એટલા માટે આ પુનરુક્તિ નથી. બે વાક્ય છે અને માટે પુનરુક્તિ નથી. સુદુષ્કૃતામ પ્રપંચાયતી, કેવી રીતે આ યોગ સુદુષ્કર છે. શ્રવણમ, મનનમ, નિધિધ્યાસનમ, ધ્યાન વગેરે આ યોગ સુદુષ્કર, જેને કરવો અત્યંત કઠિન છે. એ કઈ રીતે, એ વાત ઉદ્ધવજી બીજા શ્લોકમાં કહે છે. પ્રાયશઃ પુંડરીકાક્ષ યુંજંતો યોગિનો મનઃ વિષીદન્ત્ય સમાધાનાન મનો નિગ્રહકર્ષિતાઃ. प्रायश हे भगवान हे पुंडरीकाक्ष, भगवान नेत्र क्या है, पुंडरीक समान છે, કમળ સમાન, કમળપત્ર સમાન વિશાળ નેત્ર છે, બધી લાલાશ પડતા છે. એ બધા ભગવાનના નેત્રમાંથી અનુગ્રહની વર્ષા થઈ રહી છે. ભગવાન નેત્ર કમળપત્ર સમાન છે એટલે સૌંદર્ય પણ બતાવે છે. જોડે જોડે કમળનું પત્ર લાલાશ હોય, ભગવાનના નેત્રમાં લાલાશ છે, રક્ત. તો એ શું બતાવે છે, ભગવાન અનુગ્રહની વર્ષા કરનારા છે. હે પુંડરીકાક્ષ, પ્રાયશ સામાન્ય રીતે મનઃ યુંજંત યોગિન, પોતાના મનનો નિગ્રહ કરનારા યોગીઓ. એ જ વાત અર્જુને કહી, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલભદ્રમ. એ લોકોની વાત થઈ રહી છે અહીંયા. હે ભગવાન કૃષ્ણ, મારું મન ચંચળ છે, પ્રમાથી બલવત દૃઢમ, બહુ હઠીલું છે અને ભલોવી નાખનારું છે, વ્યાકુળતા જન્માવનારું છે, હઠીલું છે અને બહુ દ્રઢ છે, મજબૂત છે પાછું. એટલે કોઈનું કહ્યું કરે એમ નથી ને કોઈને વશમાં આવે એવું નથી. તસ્યામ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. ભગવાન, આ મનનો નિગ્રહ અત્યંત દુષ્કર છે. જેમ વાયુને પકડવો દુષ્કર છે, અશક્ય તેમ આ મનનો નિગ્રહ કરવો, એને નિયંત્રિત કરવું, એને એકાગ્ર કરવું બહુ કઠિન છે. એ જ કહે છે, યોગિન મન યુંજંત, પોતાના મનને યુંજંત નિગૃણંત, પોતાના મનનો નિગ્રહ કરવાનો પ્રયત્ન કરનાર, પોતાના મન પર કાબુ લાવવાનો પ્રયત્ન કરનાર, પોતાના મન પર પ્રભુત્વ લાવવાનો પ્રયત્ન કરનાર યોગી. મનો નિગ્રહ કર્ષિતા, તો મનો નિગ્રહ કર્ષિતા, મનસ નિગ્રહે કર્ષિતા પરિશ્રાંતા. બિચારા બહુ પ્રયત્ન કરે છે. આ મન જ્યારે ચંચળ હોય, મન આપણને સાથ ન આપતું હોય, મન આપણા અનુકૂળ ના હોય, ત્યારે મનનો નિગ્રહ કરવો એક મહાન યુદ્ધ બની જાય છે, મોટો સંઘર્ષ બની જાય છે. આપણી અને મન વચ્ચે એક મોટો સંઘર્ષ બની જાય.
પેલું નાનું બાળક હોય એને ભણવું ના હોય તો ભણવા બેસાડો. નાનું બાળક હોય તમારી પાસે ના હોય તમે એને રાખવાનું જતા રહો, તમે એને પકડવાનો પ્રયત્ન કરો. તેવી રીતે મન એને સીધું બેસવું નથી, એને એક જગ્યાએ બેસવું નથી, એને ફરવું છે. તો જેને ફરવાની ટેવ છે, એને ફરવાનો આનંદ છે, એવા મનને તમે એક જગ્યાએ સ્થિર કરવા માગો, બેસાડી રાખવા માગો તો વિરોધ કરવાનો જ છે. તેથી આ સાધક અને મન બે વચ્ચે એક સંગ્રામ ચાલતો હોય. એમ કહેતા કહેતા બિચારો થાકી જાય. એ રામ 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 કરવા માગે, એ રામ કહેતા રામસ્વામીમાં જતો રહે. એ રામસ્વામી મારો મિત્ર ન્યુયોર્કમાં હતો, ન્યુયોર્કમાં જતો રહે. તો એને કૃષ્ણમૂર્તિ યાદ આવે, એ વળી પછી એવી ક્વીન્સ યાદ આવે, પેલું યાદ, એમ કરતાં કરતાં ક્યાંનું ક્યાં જતો, પાછું પાછળ પકડી લાવો, પાછું રામ રામ કરવાનું, પાછું બીજું ક્યાંક જતું રહે. આવી રીતે મન સાથે સતત સંઘર્ષ કરે. કારણ કે જે મન યતો યતો મનસ ચંચલમ અસ્થિરમ, મન કેવું છે? ચંચળ છે, અસ્થિર છે. એટલે કોઈ પણ એક વિષય પર એ ઝંપીને બેસતું નથી. અને કદાચ એક વિષયનું ચિંતન કરતા પણ એના જુદા પાસા પર ચિંતન કર્યા કરે. ચંચળ છે અને અસ્થિર છે. પેલા વાનર જો ચંચળ પણ છે અને અસ્થિર પણ છે. એક ડાળે પર બેસી ન શકે લાંબો સમય, અને બેસે ત્યારે કંઈ ને કંઈ ખણખત કરતો હોય, કંઈ પાંદડા તોડતો હોય, કંઈ કર્યા કરતો હોય. કે જે મન નિગ્રહ કર્ષિતા, આ મનનો નિગ્રહ કરવાના પ્રયત્નમાં જે લોકો બિચારા કર્ષિતા, કૃશ થઈ ગયા, પરિશ્રાંતા, અત્યંત થાકી જવાય છે. આવું કરવા છતાંય પણ અસમાધાનાત, ટૂંકમાં મનને નિગ્રહ કરવા માટે અત્યંત પરિશ્રમ કરવા છતાં પણ મન જ્યારે સમાધાન એકાગ્ર ન થાય તો શું થાય છે? પ્રાયશઃ વિષીદંતી, તો બિચારા મોટેભાગના યોગીઓ વિષીદંતી, વિષાદ કરતા હોય છે. એટલે થાકી જાય ને દુઃખી થઈ જાય. આવું થતું હોય છે. એ તો સમજાવ્યું કેવી રીતે આ યોગ અત્યંત દુષ્કર છે, સુદુષ્કર છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ સ નિશ્ચયન યોક્ત હવે યોગ અનિર્વિણ્ય ચેતસા. ભગવાન જાણે છે કે સાધક જલ્દી નિરાશ થઈ જાય છે. આપણને એકદમ જલ્દી જલ્દી એમનું ફળ જોઈએ. કંઈક પ્રયત્ન કંઈક કરીએ અને તરત એનું ફળ મળવું જોઈએ. આટલો જપ કર્યો કશુંક મળવું જોઈએ, આટલી સાધના કરી કંઈક થવું જોઈએ. આમ જે નિરાશા જન્મે છે એ આપણી અપેક્ષાને કારણે છે, પ્રયત્નને કારણે નથી. પ્રયત્ન થાકી પણ ના જવાય, પણ અપેક્ષાને કારણે થાકી જવાય. હું પ્રયત્ન કરું છું માટે અમુક પ્રકારનું પરિણામ આવવું જોઈએ, એ ન આવે એટલે ધીમે ધીમે ફ્રસ્ટ્રેટ થઈ જાઉં, હું ગુસ્સે થઈ જાઉં, હું એકદમ અસહિષ્ણુ થઈ જાઉં, અધીરો થઈ જાઉં. અમારો પ્રશ્ન છે. મન તો જે છે તે છે. એ મનના આ સ્વભાવને સમજીને આપણે ધીરજથી કામ લઈ કે મનનો સ્વભાવ છે ભાગવાનું છે. અને તેથી એને કારણે મારે મારી જાત પર કોઈ જુલમ કરવાની જરૂર નથી. એટલે કે મારી દોષિત ઠરવાની જરૂર નથી. હું જ આવો છું સ્વામી, મારું માંગ જ આવું છે, મને આવું જોઈએ. આ મનના સ્વભાવને સમજીને એની સાથે ધીરજથી અને પ્રેમથી કામ લેવું જોઈએ. ધીરજ પણ જોઈએ અને પ્રેમ પણ જોઈએ. બિચારો મન શું કરે? અત્યાર સુધી આપણે જ એ મનને આવી રીતે બહાર રખડવાની, ભ્રમણ કરવાની છૂટ આપેલી છે. બિચારું કરી રહ્યું છે. 11 મહિના સુધી પહેલાં તમે કહ્યું ના હોય તો બિચારો રખડ્યા કરતા, રમ્યા કરતા હોય.
એકદમ પરીક્ષાનો મહિનો આવે ને તમે લોકો આવું બધું રખડવાનું બંધ કર, રમવાનું બંધ કર, ક્યાંથી કરી શકે? તેમ 23.5 કલાક સુધી આપણા મનને જે વિચારો એ વિચારને છૂટ આપતા હોઈએ અને અડધો કલાક એ નિયંત્રણ મરે, એવું કેમ બનવાનું છે? ભગવાન યોગ અનિર્વિણ્ય ચેતસા સ નિશ્ચયન યોક્તવ્ય. આમ યોગ એટલે પોતાના મનને નિગ્રહ કરવો, મન પર કાબુ પ્રાપ્ત કરવો, મનને એકાગ્ર કરવો. નિશ્ચયન યોક્તવ્ય, ભગવાન કે નિશ્ચયપૂર્વક એ પ્રકારના યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. કંઈક છેવટે એનાથી દુઃખ સંયોગ વિયોગ, અયોગ કેવો છે? વિયોગ છે. દુઃખ સાથે સંયોગ થઈ ગયો છે, એનીમાંથી વિયોગ કરવાનો છે. આ યોગથી દુઃખનો વિયોગ થશે, એને કારણે સુખનો સંયોગ થશે. એ સિવાય સુખના સંયોગનો બીજો કોઈ ઉપાય નથી. સુખ તો આત્મામાં જ રહેલું છે, અનાત્મામાં જગતના વિષયમાં કોઈ સુખ રહેલું નથી. તેથી મન જ્યારે આત્માભિમુખ બને ત્યારે જ સુખનો અનુભવ કરી શકે, એ સિવાય નહીં અનુભવ કરી શકે. તેથી આ પ્રકારે દુઃખના વિયોગ એટલે આ વિષયોમાં આસક્તિને કારણે જે દુઃખ જન્મે છે એનો વિયોગ, જેથી ધીમે ધીમે આ મન અંતર્મુખ બને. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા બિંદત્યાત્મનિયત સુખમ સ બ્રહ્મ યોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, બહારના જે વિષયો છે એમાંથી જે ધીમે ધીમે આસક્તિથી મુક્ત થયા, અનાસક્ત થયા છે. વિંદત્યાત્મનિયત સુખમ, તો જેમ જેમ બહારના વિષયોની આસક્તિમાંથી મુક્ત થાય તેમ તેમ મન અંતર્મુખ બને અને જે આંતરિક સુખ છે એનો અનુભવ કરે. એ સિવાય સુખનો અનુભવનો બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી સુખના અનુભવ માટે બહારના વિષયનો આશ્રય લેવામાં આવે ત્યાં સુધી મન બહિર્મુખ રહેવાનું છે. ભગવાન કહે તેથી અનિર્વિણ્ય ચેતસા, નિર્વેદ વગર, નિરાશ થયા વગર, દુઃખી થયા વગર નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. ચિત્તને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. પ્રાયશઃ મોટાભાગના સાધકો છે એ બિચારા નિરાશ થઈ જાય છે, હાર માની લે છે, દુઃખી થઈ જાય છે. અને રીતે ભગવાન આ ચિત્તને વશમાં કરવારૂપી યોગ, ચિત્તને જગતના વિષયોને મુક્ત કરીને આત્મનિષ્ઠ બનાવવાનો, આત્મ કેન્દ્રિત બનાવવાનો યોગ છે એ તો બહુ કઠિન છે. એવો યોગ ભગવાન કહો તેથી મન ભ્રમણ પણ કરી શકે. આવું ચિત્તને આવી રીતે આપણે એને રોકવું ના પડે, અને છતાંય પણ ભગવાનની ભક્તિ થાય એવો ઉપાય, એવો સરળ ઉપાય બતાવો. તેથી કહે છે ઉદ્ધવજી આગળ, અથાત આનંદ દુઘમ પદાંબુજમ હંસાશ્રેરન્નરવિંદલોચન સુખન વિશ્વેશ્વર યોગ કર્મભિઃ ત્વન્માયયામિ વિહતાન માનિનઃ. અતઃ ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખમ
દેહવદ્ભિર્વાપ્યતે. ભગવાન અવ્યક્ત છે, આત્મતત્વ છે, જે અવ્યક્ત છે, જે નિર્વિશેષ છે. અવ્યક્તાસક્ત ચેતસામ, અવ્યક્ત આત્મામાં જેનું ચિત્ત આસક્ત થયું છે એવા માટે ક્લેશ અધિકતર એના માટે ક્લેશ ખૂબ છે. તેથી ये तो સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ, જેમણે આ રીતે પોતાના ચિત્તને અંતરમાં એકાગ્ર કરવાની જરૂર નથી. કર્મ કરતાં કરતાં, ભગવાનની સેવા કરતાં કરતાં એ જ વસ્તુ પ્રાપ્ત કરી શકે જે પેલા લોકો પ્રાપ્ત કરે છે. યતઃ યસ્માદ જ્ઞાન યોગ માર્ગે ક્લેશ અધિકતર. ક્લેશ તો છે જ, અધિક ક્લેશ પણ ભગવાનમાં ચિત્તને લગાવવાનો ક્લેશ પણ છે ને અધિક છે. ટૂંકમાં મનને સંસારમાંથી મુક્ત કરીને પૂજામાં કે જપમાં ભગવાનમાં લગાડવો, એમાં ક્લેશ તો રહેલો જ છે. પરંતુ અવ્યક્તમાં ચિત્તને લગાડવામાં અધિકતર ક્લેશ રહેલા છે. તો તેથી જ્ઞાન યોગ માર્ગે ક્લેશ અધિકતર. જ્ઞાન યોગ એટલે જે નિર્ગુણ છે, નિર્વિશેષ છે પરમાત્મા, એના જ્ઞાનનો માર્ગ, જેમાં વૈરાગ્ય જોઈએ, ચિત્તની એકાગ્રતા જોઈએ, સમાધિ ષટક સંપત્તિ જોઈએ. આવું હોય તો જ મનને અનાત્મામાંથી નિવૃત્ત કરીને આત્મામાં કેન્દ્રિત કરી શકાય, નિત ન કરી શકાય. જેને ભક્તિ એટલે સગુણ બ્રહ્મની ઉપાસના, જે મનને ભગવાનના ગુણોમાં વિચરણ કરવાની તક મળે, અવકાશ મળે. અને ભગવાનના ગુણો પણ કેવા, જે મનને પ્રસન્ન કરનારા છે, કે મનને એમાં બહુ જલ્દી રસ પડે. આત્મારામાસ્મુનય, ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ભાઈ જે સુખદેવજી વગેરે, જનક રાજા વગેરે હંમેશા આત્મા રમણ કરનારા જે મુનિઓ છે, એ પણ કુર્વંતી આહેતુ કિમ ભક્તિમ, એ પણ નિર્ગ્રંથા અપી ઉરુક્રમે. નિર્ગ્રંથા, આ સુખદેવજી વગેરે મહાપુરુષો, યોગીઓ બધી ગ્રંથિઓને મુક્ત થઈ ગયા છે, છતાં પણ ઉરુક્રમે કુર્વંતી આહેતુ કિમ ભક્તિમ. ઉરુક્રમમાં ભગવાન વિષ્ણુમાં આહેતુ કિમ, કોઈ પ્રકારના હેતુ વગર ભક્તિ કરતા હોય છે. ઇત્થમ ભૂત ગુણો હરિ, આ હરિ અર્થાત ભગવાનના ગુણો જેવા છે કે ભલભલાને આકર્ષે. એટલે આ વસ્તુ સરળતાનું આ કારણ છે કે આપણા મનને હંમેશા ભગવાનના ગુણોમાં, લીલામાં, સ્વરૂપમાં, મધુરાધિપતે રખિલમ મધુરમ, ભગવાન મધુરાધિપતિ છે, એનું બધું જ મધુર છે. અને માટે મનને આ બધું ચિંતન કરવું, એમાં એને રસાસ્વાદ મળે. એટલે બહુ અંતર્મુખ, ટૂંકમાં એકદમ અનાસક્ત, જગતના વિષયો પ્રત્યે અનાસક્તિ ખરી, પણ પેલા બધા ગુણો પ્રત્યે અનાસક્તિ જોઈએ એવું નથી. અહીંયા તો સાત્વિક ગુણ મળે અનાસક્તિ, પેલા સત્વથી ઉપર થવું પડે. આ તો સાત્વિક ગુણો છે, એમાં મન રમણ કરી શકે. એટલે મનને રમણ કરવા માટે કોઈ ક્ષેત્ર મળી જાય. એ દ્રષ્ટિએ સગુણ બ્રહ્મની ઉપાસના જે છે એ સરળ એટલા મળે છે કે એ વળી મધુર, એમાં માધુર્ય છે. એ કરવામાં ચિત્તને રસ આવતો હોય છે, આનંદ આવતો હોય છે. વળી આપણી આરાધના, પૂજા હોય, જે કહેવાય એને આપણે વધારે રસપ્રદ બનાવી શકીએ. તો કારણ કે નિર્વિશેષ પરમાત્માના યોગમાં અધિકતર ક્લેશ રહેલો છે. અતઃ એવ, એ જ કારણથી હે અરવિંદ લોચન, ત્યાં આગળ પુંડરીકાક્ષ, અરવિંદ લોચન એ જ અર્થ છે. અરવિંદ એટલે કમળ. તો હે કમલ લોચન,
એ હંસાહા, જે વિવેકી લોકો છે, બુદ્ધિશાળી લોકો છે. સારા સાર વિવેક ચતુરાહ, જે સાર અને અસાર જે છે એનો વિવેક કરવામાં કુશળ છે એવા હંસ. એને જ હંસ કહેવાય ને, જે નિર્ક્ષીરનો વિવેક કરી શકે. નિર્ક્ષીરના મિશ્રણમાંથી ક્ષીર ક્ષીર ગ્રહણ કરે, નિર બાજુમાં રાખે. તેમ દુનિયામાં સાર અને અસાર બંને વસ્તુ છે. એમાંથી જે અસાર છે એને દૂર કરે, જે સાર છે એને ગ્રહણ કરે. એનો હંસા. એ લોકો શું કરે છે? આનંદ દુઘમ પદાંબુજમ શ્રેયરન. તો ક્યાં સાર છે? ભગવાનના ચરણ કમળમાં સાર છે. પદાંબુજમ, આમ કમળ પોતે જ સર્વત્ર આનંદ આપનારું છે. દૂરથી કમળના દર્શન પણ આનંદ આપનારા છે. નજીકમાં જાઓ તો કમળનું સૌંદર્ય, એની સુગંધ એ પણ વધારે આનંદ આપનારી છે. અને જો તમે ભ્રમર હો અને તમે કમળની અંદર જઈ શકો, એનું મધનું પાન કરો તો અત્યંત આનંદ આપનારું છે. તેથી પદાંબુજમ એટલે ભગવાનના ચરણને, અંબુજ એટલે કમળ, ભગવાનના ચરણને કમળ સાથે સરખાવવામાં આવ્યા. પદાંબુજમ કેવું છે? આનંદ દુઘમ, આનંદમ દોગ્ધી. દુઘ શબ્દ છે એ દુહ ધાતુમાંથી આવ્યો. દુહ એટલે દોહવું. તો આનંદ દુઘમ પરમાનંદ પૂરકમ. તો ગાય જેવી રીતે દૂધ આપનારી હોય છે, દુઘ એટલે આપનાર કે દૂધ આપનાર. આનંદ દુઘમ જે આનંદ આપનાર છે, આનંદની વર્ષા કરનાર છે. પરમાનંદ પૂરકમ જે પરમાનંદ તમને પૂર્ણ કરનાર છે, એવું ભગવાનનું આ ચરણ કમળ છે. હંસા શ્રેયરન સુખમ શ્રેયરન. સુખમ યથા સ્યાત તથા શ્રેયમ સેવંતે. માટે જે હંસો છે, જે વિવેકી જાતના ભક્તો છે, એ જ વિવેકી લોકો છે. પેલા વિવેકી નથી. જે લોકો અવ્યક્તમાં નિર્વિશેષમાં પોતાના ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન, એ વિવેકી નથી. પણ જે લોકો ભગવાન આપના ચરણ કમળ કરે, ભગવાનમાં, ભગવાનના ચરણ કમળમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની લીલામાં, ભગવાનના નામમાં, ધામમાં, આ બધામાં જે પોતાના મનને યોજે છે, એ જ ખરેખર બુદ્ધિશાળી લોકો, વિવેકી લોકો છે. કારણ કે આ સર્વ આનંદની વર્ષા કરનારું છે. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું, ચરણનું ધ્યાન કરવું, લીલાઓનું ધ્યાન કરવું, આ બધું ચિંતન કરવું, એ આનંદ દુઘમ એટલે કે આનંદનું આનંદ પ્રદાન કરનારું છે. સુખમ શ્રેયરન, બહુ પ્રેમથી આ હંસ એટલે કે આ વિવેકી જે આપના ભક્તો છે, અત્યંત પ્રેમથી હે ભગવાન આપના ચરણ કમળનો આશ્રય લે છે. સુખનું નિશ્ચિતમાત્ર સંદેહો નાસ્તિ. આ નિશ્ચિત છે, એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી કે આ વિવેકી પુરુષો આપના ચરણ કમળનો આશ્રય લે છે. યોગ કર્મભિ તુ ત્વન્માયા અમિવેહતા ન માનિનઃ. યોગ કર્મભિ માનિનઃ બે રીતે સમજાયું છે. યોગ કર્મભિ માનિનઃ, યોગને કર્મ અભિમાન ધરાવનાર. અમી ત્વન્માયા માયા વિહતા, આપની માયા છે એના પ્રભાવમાં છે. એવા ન શ્રેયરન, એ લોકો આપના ચરણકળનો આશ્રય લેતા નથી. હંસ
જે હંસ લોકો જે વિવેકી છે એ આપના ચરણકમળનો આશ્રય લે છે. જે માની ન જે માની છે, અભિમાની છે, શેનો અભિમાની છે? તો કે યોગ કર્મ ભી વયમેવ યોગજ્ઞાઃ વયમેવ કર્મકુશલાદિ ગર્વિતાઃ સંતઃ. માની એટલે ભેમ ધરાવનારા કે અમે જ મહાન યોગીઓ છીએ, અમે જ બધા કર્મમાં કુશળ છીએ અને તેથી અમે એમાંથી અમારું કલ્યાણ કરીશું. યોગમાંથી કર્મમાંથી અમે કલ્યાણ કરીશું. બધાનો કચરો કરે છે. અહીંયા આગળ ભાગવતમાં સમગ્ર કર્મકાંડનો બધાનો કચરો કરે છે. એટલે આ તો અત્યંત વિરક્ત પુરુષો માટે જ છે. અહીંયા જે ધર્મનું અહીંયા આગળ નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રોજ્યત કૈતવ જેમાંથી કપડને સર્વત્ર દૂર કરવામાં આવ્યું છે, કામનાને સર્વત્ર દૂર કરવામાં આવ્યું. નિષ્કામ ભક્તિયોગનું અહીંયા નિરૂપણ છે. કર્મ કરનારા, યોગ કરનારા આ બધા લોકો છે કેવા છે? હંસ નથી, વિવેકી નથી, એવું કરીને અભિમાન આવતું હોય છે. અર્થાત જે ભગવાનના ભક્તો નથી, ત્યાં ભગવાનની ભક્તિ નથી, ત્યાં આગળ અભિમાન હોવાનું, ત્યાં ભગવાનની શરણાગતિ નથી, ત્યાં અહંકારની શરણાગતિ હોવાની, ત્યાં અભિમાન હોવાનું, ઘમંડ હોવાનું. આ સવારે વાત કરી તેમ જે અભિમાન છે ત્યાં આપણે બીજાનો આશ્રય લઈ શકતા નથી. અભિમાનને કારણે આપણે બીજા કોઈને ચરણે બેસી ન શકીએ, આપણે બીજાની પાસે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ, જઈએ જ નહીં ને આપણે. હું જાણું છું ભાઈ, એમાં શું છે, હું જાણું છું ને એનાથી વધારે જાણું છું, એ વળી આપણે શું શીખવાડવાના છે વગેરે એમ કરીને એને આખી દુનિયા દર્શનમાં આપણે ના જઈએ. હું જાણું છું બધું. આમ એવું શું છે જે લોકોને ભગવાનના ચરણનો આશ્રય લેવામાં અવરોધરૂપ થાય છે? તો કે આજ અભિમાન જે છે કે ઘમંડ શેમાંથી આવ્યો? કંઈક પોતે અમુક પ્રકારની કુશળતા ધરાવે છે માટે. જરૂર એ લોકો યોગની કુશળતા ધરાવતા હશે, કર્મની કુશળતા ધરાવતા હશે, એ પ્રકારની કુશળતાને કારણે જેમને અભિમાન છે, ઘમંડ છે કે અમે તો અમારું કલ્યાણ કરવા સમર્થ છીએ, અમારે કોઈનો આશ્રય લેવાની આવશ્યકતા નથી, અને માટે ન શ્રેયંતે ન શ્રેયરન એ ભગવાનના ચરણકળનો આશ્રય લેતા નથી. કેમ કહેવાય છે? ત્વન્માયા વિહતાઃ. ભગવાન આપની માયા જે છે એ ખરેખર એમને પ્રભાવે માયા અપહૃત જ્ઞાનાઃ. એ માયાએ તેમનું જ્ઞાન કે મતિને હરી લીધી છે. વિહતા અને માટે એ આપના ચરણનો આશ્રય લેતા. અથવા તો બીજું પણ જોઈ શકાય, યોગ કર્મ વિહી ન માનિન અથવા માયા ન વિહતા. ભગવાન આપના જે ભક્તો છે માયા ન એ માયાથી પ્રભાવિત થતા નથી. તો કે માયા એમના પર કોઈ પ્રકારનો પ્રભાવ પાડી શકતી નથી. અમી ત્વદ્ભક્તા ત્વન્માયા ન વિહતા. જે ભગવાનનું આશ્રય લઈને બી માયા કંઈ કરી ના શકે ને. ભગવાનથી દૂર ગયેલા લોકો હોય એ બધા માયાના પ્રભાવમાં આવી જાય. ભગવાને જે માયા જાળા ફેલાવી છે એમાં ફસાય. બસ આવું જ આ માયા આપણામાં ઘમંડ ઉત્પન્ન કરે, એમ કરીને આપણને આપણા પોતાના શ્રેયસ સાધનથી વંચિત રાખે. માણસ સમજતો નથી. પણ જે ભગવાનનો ભક્ત છે એ કેવો છે? નમ્ર છે, અકિંચન છે, અનન્ય ગતિ છે, ભગવાન એની ગતિ છે. એ બિચારો નમ્ર છે, એના દૈન્ય છે, દીનતા છે કે મારામાં કોઈ પ્રકારનું સામર્થ્ય નથી. જ્યાં દીનતા હોય ત્યાં માન ના હોય, ત્યાં અભિમાન હોય કે ભાઈ દીનતા હોય. ભગવાન તો કહેવાય છે દીન છે, માટે અભિમાનનો અભાવ છે. અને તેથી માયા જે છે આ દીન ભક્તો પર પોતાનો પ્રભાવ નાખી શકતી નથી. માયા એમની મતે હરી લેતી નથી. માટે ત્વન્માયા ભગવાન તદ્ભક્તા આપના જે ભક્તો છે એ તો
આપણી માયાના પ્રભાવમાં નથી. અર્થાત આપણી માયા એમની મતિ હરી લઈ શકતી જ નથી. માયાનું ત્યાં ગજું જ નથી. આમ ભગવાનની ભક્તિનું રક્ષણ આવે. તુલસીદાસ મહારાજ કહે ને કે ભગવાનની ભક્તિ તો કેવી છે, મહારાણી છે. સીતાજીની જેમ ભગવાન વામ ભાગે વિરાજમાન છે. માયા તો નર્તિકા છે. ભગવાનની સભામાં માયા કેવી છે, નર્તિકા છે, નૃત્ય કરનારી છે. અને આ કોઈ ભક્તિ મહારાણી છે. તો નર્તકી શું કરી શકે મહારાણી હોય તો? મારે ન હોય તો નર્તકી અનેક પ્રકારના ચાળા કરીને આ બિચારા મનને મોહી લે. તેવી જે લોકોને ભગવાનનો આશ્રય નથી, દુનિયાનો આશ્રય છે, અભિમાનનો આશ્રય છે, એવા લોકોના મન માયા મોહી લે છે અને એમને ગેરમાર્ગે દોરે છે. ત્વદ્ભક્તાઃ ત્વન્માયા ન વિહતાઃ અતઃ યો કર્મભિ અભિમાનિનઃ માન ન ભવંતિ. એના માટે યો કર્મભિ માનિનઃ ન ભવંતિ. એ લોકોને યોગ અને કર્મનો અભિમાન નથી. બધા યોગી છે, બધા કર્મકાંડી છે, કોઈ અભિમાન નથી. કારણ કે એમાં દૈન્ય છે. એટલે ભગવાનની ભક્તિ દૈન્ય સાથે જ હોય. અભિમાન ભગવાનની ભક્તિ સાથે ના હોઈ શકે. તો જ ભગવાનનો ભક્ત એને જ કહેવાય જે પોતાના અભિમાનનો ત્યાગ કરે, જેનામાં દીનતા હોય. તો ભગવાન ભક્તો એ દીન છે, સરળ છે, નમ્ર છે. તેથી એટલે ચૈતન્ય મહાપ્રભુ કહે ને કે ભાઈ તૃણાદપી સુનીચે ને તરોરપી સહિષ્ણુતા અમાનિના માદેન કીર્તનીય સદા હરિ. તો જે તૃણાદપી સુનીચે ને જે પેલા ઘાસ કરતા પણ નીચા માને છે પોતાને, એવાથી પણ નીચા. ઘાસ બિચાર કેવું બધા એના પર પગ મૂકીને જાય. કેટલું નીચું છે ને ઘાસ. પેલું તાડ કેવું જુદું છે, ઘાસ કેવું અત્યંત નીચું છે, એનાથી પણ શું નીચે ને. તરોહપી સહિષ્ણુતા. આ વૃક્ષ કેટલું સહન કરે છે. ટાળ, તડકો, ગરમી, વરસાદ, ઠંડી બધું સહન કરે છે. તરો સહિષ્ણુતા. સહિષ્ણુ તરુ કરતાં પણ વધારે સહિષ્ણુ હોય. પેલા ઘાસ કરતાં પણ વધારે નમ્ર હોય, નીચે ને નમ્ર. અમાનિના, જેને કોઈ પ્રકારનું અભિમાન નથી. માન દેન, જે બધાને માન આપનાર છે. અભિમાન નથી ખબર કેમ પડે? જ્યારે બીજાને માન આપે ત્યારે. માની માણસ બીજાને માન આપી શકે નહીં. તો અભિમાની બીજાને માન આપે બતાવે છે કે એને પોતાને માન નથી. તો માન માગતો નથી અને બીજાને માન આપે છે. આવા ભગવાનના ભક્ત હોય. અને તેથી માયા એમને કશું કરી શકે નહીં. અન્ય તો વયમ યોગજ્ઞ ઇત્યાદિ કેવલમ ગર્વિતા ભવંતી. જે ભગવાનના ભક્તોને કચરો કરવામાં આવ્યો, જે ભગવાનના ભક્તો નથી, અમે તો યોગના જ્ઞાતા છીએ એમ કરીને ગર્વ ધરાવનારા છે. અને માટે ન મુચ્યંતે, એ લોકો સંસારમાંથી, એ લોકો ભગવાનનો આશ્રય પણ લેતા નથી અને માટે સંસારથી મુક્ત પણ થતા નથી. ત્વદ્ભક્તાસ્તુ ત્વત્પ્રસાદેન કૃતાર્થાઃ ભવન્તિ ન અતિ ચિત્રમ. ભગવાન આપના જે ભક્તો છે એ આપના પ્રસાદથી, આપના અનુગ્રહથી, આપની કૃપાથી કૃતાર્થ બની જાય છે. કૃતાર્થ એટલે જેનો અર્થ થઈ ગયેલો છે. એટલે કે જે લોકો જીવનની અંદર સંપૂર્ણ રીતે સંતોષ પ્રાપ્ત કરે છે, જીવનમાં કૃતાર્થતા પ્રાપ્ત કરે છે, એમાં કશું એ પણ આશ્ચર્ય નથી. આપના ભક્તો તો આપની કૃપાથી જીવનમાં કૃતાર્થતા પ્રાપ્ત કરે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એ વાત ચોથા શ્લોકમાં કહે છે. કિમ ચિત્રમચ્યુત તવૈતદશેષ બંધો
दासेष्वनन्यशरणेषु यदात्मसात्त्वम् यो रोचयत्सह मृगैः स्वयमीश्वराणाम् श्रीमत्किरीटतटपीडितपादपीठः किम चित्रम हमें कोई चित्र નથી એમાં કોઈ આશ્ચર્ય નથી એ અચ્યુત તો બહુ સુંદર શ્લોકમાં વર્ણન છે હવે આપણે આવતા વખતે જે શ્લોકને જોઈશું ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शान्ति शान्ति शान्तिः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ।